હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગની અંદર. તો અત્યારે ઘડિયાળમાં 6 વાગી ગયા અને 6 વાગે આપણે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરી દીધો હોય. તો વિડીયોની અંદર કન્ટિન્યુ રહ્યો, તમે બનાવી લીધું. લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. તો અત્યારે 6 વાગે આપણે ચા નાસ્તો કરી લીધો. ચા નાસ્તો કરીને હવે આપણે જમવાનું બનાવવાનું થાય. પણ મેડમ આપણે ધોયેલા કપડાં પડ્યા તે બધા ઘરમાં મૂકી દીધા છે. અને આપણે થોડી પ્રસાદી ખાવાની છે, તો થોડી પ્રસાદી આવી હતી, તો આપણે થોડી ખાઈ લઈએ પ્રસાદી પહેલાં. ફાઇનલી ગઈ છે ને આપણે પ્રસાદી ખાઈ લીધી છે. પ્રસાદી ખાઈ અને પાણી બીજું પી લીધું. પાણી બીજું પી અને હવે મેડમના ભાગની જે પ્રસાદી હતી તે પ્રસાદી આપણે તો આપણા ભાગની ખાઈ લીધી. એને એના ભાગનું હવે ખાવાનું ચાલુ કરી નાખ્યું છે. લાડવા બે હતા, એક લાડવો મારો, એક લાડવો એનો. પણ હાકરિયામને સિંગમાં ભાગ પડે ને એવું લાગતું હતું. પણ આપણે સિંગ તો ખાતા નહીં, આપણે સિંગ ભાવતી નહીં. એટલી બધી કાચી સિંગ પેલી સેચેલી સિંગ આવે ને બજારમાં મળે, એ આપણને સારી ભાવે, ના તો ઓછી ભાવે. અને રેવડી હતી જે પેલી લોબી રેવડી આવે એ પણ, પેલી ગોળ રેવડી, હાકરિયા, લાડવા, એ બધું સારી વસ્તુ આવે, ભાવે સારું. કાચી સિંગ ઓછી ભાવે, સેચેલી હોય ને બહુ મજા આવે. પ્રસાદી છે પણ પ્રસાદીની અંદર આપણે બહુ ના ખાધું, ખાલી કાચી સિંગ આપણને ઓછી ભાવે. આ બધું કાચી સિંગ ઓછી ભાવે ને કે નહીં. સેચેલી હોય તો મજા આવે. તો પ્રસાદી રૂપિયા આપણે 4-5 દોણા ખાઈ લો ને તો કોઈ વાંધો ના આવે. તો મારે કાચી સિંગ ખાઉં તો દાઢેમાં ફસાઈ જાય. તો એ જો તારે 2-4 દોણા આપણે ખાઈ લેવા. તું તો ખાય તમ તો અમે પેલા બજારમાં જાય ને એટલે સણા લાવે ને સિંગ લાવે, સિંગ સણા બસ. પણ આપણે સણાએ નહીં ભાવતા. સેચેલી સિંગ હોય એ ખાવાની બહુ મજા આવે. એ મારા ભાગનો હું લાડવો ખાઈ ગયો, એના ભાગનો અડધો લાડવો ખાધો ને અડધો લાડવો પડ્યો રાખ્યો છે. એ કે હું હજી ખાયો. હવે જો આપણે અડધો કલાક દેખવા દઈશ, એના અડધો કલાકમાં ખાય તો ઠીક છે, ને બાકી આપણે તો સજ તૈયાર ખાવામાં. તો શું કહું, તો પણ સિંગ તો ખાઈ જા. તો આજે જમવાનું બનાવવાનું બાકી છે અમારે. જમવાનું આજે શું તો આજે જમવાનું બનાવવાનું છે અમારે ચોળાનું શાક. અને તો દૂધની થેલી મોટી લાવી હતી, તો કે દૂધ અને સરસ મજાની ભાખરી બનાવીએ, સરસ મજાની લસણની ચટણી બનાવીએ. અને હવે કે આપણે ચોળા બનાવવાના હતા, તો કોઈ હતો નહીં. સારું આપણે પણ જે હોય બધું ચાલશે. ખાવાની તકલીફ પડે. ખાવાની હવે જો ચોળા હોય તો આપણે ચાલે, દૂધ હોય તો આપણે ચાલે. મને ખાલી પેટમાં એવું લાગવું જોઈએ કે ખાવા ગાતું. તમારું શું કહેવું? ફટાફટ તમે કોમેન્ટ કરી નાખજો. તો પ્રસાદી હતી તો તારે સિંગ તો ખાઈ જાવી હતી, કેમ ના કરી હતી કે શેકી છે? આટલી ખાલી સિંગ છે એટલી સિંગ પડી રહ્યા છે ને, પણ કે મોડા ખાવી એમ કે ખાઈ જાવી હતી કે કોઈ નહીં, આપણે થોડા ઘણી સિંગ ખાઈ લઈએ. લાડવો દાલ તો ખાધો તો ખરી, એક આખો લાડવો ખાધો અને ગ્લાસ પાણી પીધું. પેટ થઈ ગયું છે આપણું હાઉસફુલ. કારણ કે આપણે લાજીથી ભૂખ ને અમારે 4 વાગે અમે 4 વાગે ચા પીવો હોય, પણ આજ તો અમારે મોડું થઈ ગયું હતું ચા પીવાનું. કારણ કે આ દશામાના વરત હતા એટલે 2 લાડવા હલવા બદલે આવ્યા હતા, થોડું પ્રસાદી હલવા આવ્યા હતા, એટલે એક લાડવો ખાધો. પછી આપણે હું દુકાને ગયો હતો દૂધ લેવા, દૂધ લાવી, દૂધ બીજું લઈ અને આપણે ચા બનાવ્યો. ચા બીજો બનાવ્યો એટલે પછી આપણે સાથે એક આપણે પાપડી ખાઈ લીધી અને લાડવો ખાધો. એટલે પેટ થઈ ગયું આપણું હાઉસફુલ. હતો ને પણ મોડા પણ આપણે ખાઈ લઈશું. થોડીક સિંગ છે ને આપણે શેકવાનું, થોડી સિંગથી આપણે શેકવાનું તો મજા આવે. ઘણી બધી સિંગો આપણે ચૂલા ઉપર શેકી હોય ને તો કે મજા આવી જાય. એ શેકતા હતા પણ હવે તો હા, વરસાદનું કોઈ નક્કી હોતું નહીં, ગમે ત્યારે વરસાદ આવે તો. શું કેવું ગાય? ચૂલો તો કોઈ ભંગાર નહીં, આપણે ભંગાર થઈ ગયો. જોર આવે ગેસનો બાટલો ભળી.
સાચી વાત છે. ગેસનો બાટલો નતો ભરાયો. તારે રોજ ના, અમારે એવું છે હતું કે ગેસનો બાટલો ભરેલો તો નથી રહેતી. અને હવે રાતનો કંટાળો આવતો. ગેસનો બાટલો નહીં, ગેસનો બાટલો થઈ રહ્યો તો ગેસ તારની વાત કરું. તારે આપણે જબરું કરી દઉં. તે ગેસનો બાટલો ભરાયો તો તું આપણે નતો કરતો? તારે તો ખાલી લે થોડા દાડા રોટ્યું હવે જે વરસાદ ચાલુ ના થઈ ગયો કારણ કે પછી વરસાદ ચાલુ થઈ ગયો એટલે એટલા બધા મેં રોધવાનું બંધ કરી નાખ્યું. પણ આમ તો શું ખબર ને કે આ મારે હજણો પડ્યા ઘણા લોટ પડે. બાજુમાંથી વાવડિયા કાઢ્યા હતા કે લાવી દીધું ના પડી સિંગ એ પૂછતા ખાલી બસ હવે અડધા દામ પડતા અને લાડવો શું કરો? લાડવો આવે એના પહેલા. આમાં ખાઈ ગયું. તમે તો ખાઈ જ લો. શું હે મને લાડવો સારો લાગ્યો પણ ભાળી જાય ને કોક એટલે તરત આવી જાવ ભાઈ. જો હે કેમ કરાય લે કોઈ મસ્તી બીજું કોઈ સારું જ નહીં. થોડુંક ખાલી ખાવાનું ભાળી જાય ને તો ફટફટ એવું પૂંછડી ફટફટ આવે. રાતને અગર ઊંઘવા નહીં દીધી બોલો. બસ ખાય. 2 લાડવા ખાધા પાપડી ખાધી નાસ્તો કર્યો. પેટ તો દડા જેવું થઈ ગયું. હવે ખાવા હાલો 8-9 વાગ્યા સુધી ખાવા ના મળે તો કહો તો નહીં લે ચો ભરે અને પેલો હાથમાં લાડુ ભાળી દઈને તમે એમ કરો બોલ્યા. આપણે ફટાફટ હવે પાણી પી લીધું ઘડી અડધો કલાક. હા પેટ થઈ ગયું છે ફૂલ આપણું એટલે હાલ તો હવે ખાવાનું આપણે થોડું મોડું થાય તો વધુ નહીં પણ શું દાડા થકું જમવાનું બની દઈએ અને પછી મૂકી દઈએ તે થોડી જમવાનો ટાઈમ થાય એટલે આપણે જમી લેવાનું. હાલ તો કોઈ ભૂખ જેવું છે નહીં એટલે કોઈ ચિંતા નથી. હા સરસ મજાનું વાતાવરણ થઈ ગયું પણ વરસાદ તો લગભગ 20-25 દાડેથી તો વરસાદ પણ નહીં આવતો. વાતાવરણ સરસ મજાનું થઈ ગયું અને પેલી બાજુ જુઓ ખાલી તડકો નીકળ્યો એની કિરણો જે આવે એ કેવી પડી જુઓ ખાલી. સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે. સરસ મજાનો ઠંડો પવન પણ આવે છે પણ આપણે હવે